10મા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લોભ લાલચ આપીને એમની પાસેથી 21 લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો. અને આ ગુનાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે. એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ મેં ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે. આરોપીનું નામ વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમનું કુલ 17 જેટલા બેંક અકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને 17 અકાઉન્ટની સામે 63 એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ 22 કરોડ 45 લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં. જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે, ટોપ પે અને એચકે પે. જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જો પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના 2 કે 3 રૂપિયા વધારના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું. તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી. એ છેલ્લા 1.5 થી 2 વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાયેલ છે.